પોરબંદરના સાંદીપનીમાં શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં 30મા સાંદીપની ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન થયું હતું, જેમાં 3 મહાનુભાવોનું બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા તથા ઋષિકુમારો દ્વારા વેદ મંત્રોના ગાનથી કરવામાં આવ્યો. ગૌરવ એવોર્ડ ચયન સમિતિના સભ્ય ભાગ્યેશભાઈ ઝા દ્વારા કાર્યક્રમની ભૂમિકા રજૂ કરીને 2025ના 3 એવોર્ડીનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજ, આણંદ બાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ તથા અતિથિ વિશેષ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વારાણસીના વિલક્ષણ તથા અનેક ઉપાધિઓથી પુરસ્કૃત સન્માનીય વિદ્વાન આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડનું બ્રહ્મર્ષિ એવોર્ડ, ગુજરાતના ઉદ્યોગપતિ અને અનેક વિદ્યા સંસ્થાનોના સ્થાપક સમાજસેવી એવા ભુનાવ મહેસાણાના ગણપતભાઈ પટેલનું રાજર્ષિ એવોર્ડ તથા 500થી વધુ પુસ્તકો દ્વારા સમાજને પ્રેરણા આપનારા પરમ સંયમી વિરક્ત પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજયરત્ન સુંદરેશ્વરજીનું દેવર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્ય કોઈ અન્ય કારણોના કારણે ઉપસ્થિત ના રહેતા તેમના પ્રતિનિધિ સ્વરૂપે તેમના ટ્રસ્ટના ડૉક્ટર રશ્મિન પુરોહિતજી દ્વારા દેવર્ષિ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રાસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સાથે સાથે પૂજ્ય દેવપ્રસાદજી પૂજ્ય ભાઈશ્રીએ પણ બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિના જીવનીનો ઉલ્લેખ કરીને પ્રાસંગોચિત આશીર્વચન પાઠવ્યા હતા. સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહના પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દ્વારા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના મહાનુભાવો દ્વારા આ અવસરે બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડ પ્રાપ્ત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીના અનુજ ગૌતમભાઈ ઓઝા દ્વારા ગૌરવ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો અને અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિશેષ અવસર પર પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજ, આણંદ બાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના વિમલજીભાઈ ઓડેદરા, એવોર્ડ ચયન સમિતિના સભ્યો ભાગ્યેશભાઈ ઝા, કરુણાશંકરભાઈ ઓઝા, ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, દેશ વિદેશથી પધારેલા મહાનુભાવો, સાંદીપનીના ટ્રસ્ટીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.